હાહુ બાહુનો ફોન આવે છે કે નહીં તમાર ફઈનો ને હુરમનો હમણાં 2 દિવસ મારામાં ફોન નહીં થાયો નકર તો હુરમ પાછી મને ફોન કરતી કેમ કોઈ ફોન નથી કરતું તમને હા ગોગડી ભાભી માર હાહુનો ને ટીપલી ફઈનો ને માર નણંદનો ને બધાયનો રોજ ફોન આવે છે કે હવે વઈ આવો અમને ગમતું નથી અને ઘરનું કામ થાતું નથી ટીપલી ફઈની મજા રહેતી નથી માર હાહુને ટાંગાના દુખાવા છે અને મારી નણંદ નકરી ફોનમાં પડી રહી ઈ કાઈ બહુ કામમાં હલ્લે વાળો નથી કરતી એટલે રોજ ફોન કરીને મને તેડાવે છે ને આ કે હમણાં રોકાવું છે કે ન્યાય કે મને મારશે હું જાશ ને તો આ લંગો એમ કે હા પછી તમારે એક હાથ ખોટ ને એક નણંદ છે એટલે લાડ તો બિચારી કરે જ ને ઉરમ અને માર મમ્મી ઘરે વહુ થઈને આવશે ન્યાય દીકરી ઘોડે જ રાખશે અને માર મમ્મી પપ્પાનો સ્વભાવ બહુ સારો છે દીકરી ઘોડે જ રાખવાના છે તમે એક ને એક હતા બહુ લાડ લીધા છે ઈ તમારી નણંદી લાડ તો લડે જ છે ને લંગુબેન ગોગડી ભાભી માર તને એક વાત કેવી છે તું ડોશીમન ટિફિન દેવા જાન તો ડોશીમન કહે છે ને લંગો મારો જીવ લેશે ઈ કે થોડાક સિક્કા લઈ લે તો જેને મે બૂસ માર્યા છે ને એને દઈ દઉં ન કરી કે મને જીવ તો નહીં રહેવા દે નેવ કો પતાવી દેશે એમ કહે છે આ લંગો તો રોયો સિક્કાની તો વાહે પડી ગયો મારો રોયો લે સિક્કા તને કાઈ દેવાના થોડા છે મારા છોકરાઓ હાટુ રાખ્યા છે ઈ તને તારા દુશ્મન તો મારતા મારશે બૂસ માર્યા ઈવડે ઈ મારતા મારશે કા હું માન નાખી જેવું મને લાગે છે લંગુ બટા ઈ ડોશીમાનો જીવ એવો અધૂરિયો છે ઈ કોઈને કાઈ નો દે અને ઈ બધું ગોગડીને દેવાના છે અને પછી મોક્ષ લઈ લે ને મારી દીકરી પછી તને જ દેવાનું છે ઘણું ખરું એટલે તું કાઈ ઉપાધિ ન કરતી લંગા જમાય તમને થોડું ઘણું દેશું એટલે તમારે થોડુંક લેણું હળવું થઈ જાય ને પછી ડોશી મોક્ષ લઈ લે ને ત્યાં સુધી કોઈની રૂપિયો દેવાની નથી ડોશી લોગડી બેન આ તમે તારી ગઢી હાહુ બહુ ભૂંડી છે એમ તમાર ગઢી હાહુ બહુ હારી હતી બિચારી જીવતી હતી ને ત્યાર બધું અમને બધાય હોપી દીધું તું મારી નણદુને કેટલું બધું દીધું બિચારીએ આ તમારી ડોશી તમને કાઈ નથી દેતી તા લંગાને ને લંગુને થોડી દે રોયા કેમ કરે છે હમણાંથી ન ક્રોધ રોરો કરે છે માર શું કરવું હે મમ્મી ગોગડી છે ને ગરમીનો રોવે છે આ ગરમી કેવી પડે છે આપણને એમ થાય આપણે રોવા મળી આ ગરમી સહન થાય ઈ નાનું બાળક છે પહોળું છે એનથી નો સહન થાય ગરમીનો ઈ રોવે છે એને ઓલી તારી સુંદરી પલાળીને એને ઓઢાડી દે ને કુલર ચાલુ કરીને એને હુવરાવી દે જા મમ્મી તમાર દીકરા રે હું કે દુની રાયડું નાખું છું કે એસી લઈ ગયો હું એમ કહું મારી હાટુ નો લઈ ગયો ને તો કાઈ ની આ છોકરા હાટુ તો લઈ ગયો તો એસી માં પડ્યો રે એટલે એવી પરજાને છે ને એસી ની એવાયત ન કરાય ગોગડી પછી એસી ના એવાયા થઈ જાય ને પછી આ ડોહા ક્યાંય રહી નો એકે મોટા થાય એટલે એસી બેસી કાઈ નો આન લઈ દે એસી ના એવાયત ન કરાય આને છે ને તું સુંદરી પલાળીને કુલર ચાલુ કરીને મજાનો રૂમ બૂમ બંધ કરીને શાંતિથી આલડું ગાને હુવરાવી દે જા જેણકી મારા ફોનમાં કોકનો ફોન આવે છે ગોગડિયાન પપ્પાનો ફોન છે હાલો હા બોલો હા જો ને ખાઈ પીને બેઠા છે ને ગોગડિયો રોતો હતો આમ બધા બેઠા છે માઈન સાનો રાખ્યો અને હું ને મમ્મી ને શિબરી માસી લંગુબેન ને લંગાભાઈ જેણકી ને બધા બેઠા છે તમે શું કરો ખાઈ લીધું ઠીક ધરાઈને ખાધું ને ઠીક હા તે બોલો શું કામ હતું આજ ખાનના ઠીક હમણાં વહી આવવાના છો કેટલા વાગે 4 વાગે ઠીક તમાર ભાઈ બને ગોળાની લારી કરી છે અને ત્યાં ખાવા તમે અમને બધાને લઈ જવાના છો તો અમે બધા તૈયાર થઈને રેવી કેટલા વાગે 5 વાગે જવાનું તમે 4 વાગે આવશો હા તે વાંધો નહીં હાલો હા હાલો મૂકો તાર જીજાજીનો ફોન હતો જીનકી ને એમ કહેતા હતા કે મારા ભાઈ બને ગોળાની લારી કરી છે તે આપણે બધાને ખાવા જવાનું છે તમે બધા તૈયાર થઈને રહેજો અને કે મારે 4 વાગે કામ પૂરું થઈ જશે ને તો હું 4 વાગે ઘરે વયો આવું છું એટલે કે હું બધાને ગોળા ખાવા લઈ જઈશ કે આપણે ઉનાળામાં ક્યાંય યાદ નથી ને કે હું તમને ગોળા ખાવા લઈ જઈશ એમ કીધું જીનકી એટલે બધા તૈયાર થઈને રહેજો હો મમ્મી ગોગડી મારે ક્યાંય ગોળા બોળા ખાવા નહીં થાવું હો તમે છોકરાઓ જાજો શિબરી તારે જાવ હોય તો જાજે મમ્મી આવજો ને મજા આવશે તમારા દીકરાએ કીધું છે ના ગોગડી કાલ ખૂપાખૂપનો આઈસ્ક્રીમ ખવાઈ ગયો છે ને તે મારું ગળું હાવ પકડાઈ ગયું છે ને ગોળા ખાશ તો વધારે માંદી પડીશ તો ક્યાં દવાખાને દોડવું હું આ ગોગડિયાને રાખીશ ને શિબરીને આવું એટલે લેતા જજો હવે આને હુવરાવી દે જા કે હારું આઈ જેણ કે તોય ઘડી ખોઈ જા અને લંગુબેન તમે ઘડીક આરામ કરો હમણાં આપણે ગોળા ખાવા જવાનું છે અને હું ગોગડિયાને હુવરાઈ દઉં હાલ
હાશ માઈન રોયાને હોવરાવ્યો લે. પાછો મારામ કોકનો ફોન આવે છે. કોનો ફોન છે? લાઈ તો વાત કરી લઉં. મારા ગોગડાનો જ ફોન છે. હા ગોગડા બોલો ને, હમણાં ફોન કર્યો તો પાછો કેમ ફોન કર્યો? કાઈ નહીં, આ જો ને ગોગડિયાને હોવરાવ્યો ને મેં કીધું હવે હુંય ઘડી ખોઈ જાઉં. હું કામ ફોન કર્યો? ઓલા કપડા તમે લાવ્યા હતા ઈ પહેરું. હા તે વાંધો નહીં. કયો પહેરું એમાંથી ડ્રેસ? ધોળા કલરનો. હા તે વાંધો નહીં, હાલો ઈ પહેર લેશો. પણ ઈ મને બહુ ગમતો નથી, પણ તમે લાવ્યા છો એટલે તોય મને ગમે છે થોડોક. હાલો ની પહેરી લેશો. એ હારું હાલો. હા પણ તમે આવો તો ખરા, હું તૈયાર જ થઈને ડ્રેસ નામ આવો ને એટલે તરત જ. અને મમ્મી ને શીબરી માસી નહીં આવે, એ અહીં ઘરે રહેશે, ગોગડિયાને રાખશે. આપણે એટલા જાશું. હા તે હારું હાલો. હા એ હા. બેન તે આવો હું કુર્તું પહેર્યું છે, આવો ડ્રેસ પહેરો, આમાં તો હાવ ભૂંડીની લાગસ. એલી આવો વન પીસ નો પહેરાય, કેવી ભૂંડી લાગસ તું. એલી ઝીણકી આવું માર નહોતું પહેરવું, પણ માર ગોગડાનો ફોન આવ્યો હોય કે હું તારી હાટુ ઓલું મોલ માંથી લાવ્યો છું ને એ ઈવડું ઈ કે પહેરજે. અને આવડો હું બદલાવા ગઈ ને મારે તેની અરે બાંધવાનું થઈ ગયું, નો ધરા હર રોયે બદલી દીધું. એલી પછી આ કઈ નાખી દેવાય, આ કેટલું મોંઘું છે, પછી શું કરવું, મારે પહેરવું જ પડે. માર ગોગડો બિચારો પ્રેમથી લાવ્યો એટલે પહેર્યું. ઝીણકી તે ઝીણકી હારું લાલ વન પીસ ઠપકારી લીધું. તે ક્યાંથી લીધું હે ઝીણકી? આવું તાર હતું નહીં. એલી મને તે ગોગડી બેન માર ઝીણીએ આપ્યું છે, મારો લગનની તારીખ નહોતી તે દી એને મને ગિફ્ટ આપ્યું. અને હું તને હાવ કેતા ભૂલી ગઈ, મેં આવડો કબાટમાં મૂકી દીધું તો પછી આજ મે લઈ પહેરી લો. બધા ગોળા ખાવા જાય છે અને બધા તૈયાર થયા છે ને એટલે બહુ મસ્ત છે આવડવા. તને થાય ની નકર હું તને આપો પહેરવા. ગોગડી બેન આ તારું વન પીસ ભલે ગમે એટલું મોંઘું હોય પણ આવું નો પહેરતી હોય, એલી ભૂંડીની લાગસ તો હાવ સુડેલ જેવી લાગસ. એલી ના ના એલી ઝીણકી મારો ગોગડો મારી હાટુ હાવ ઘડી ગેલના પેટની વસ્તુ લાવે ને તોય મને એટલી વાલી લાગે. મને એમ થાય બિચારો મારો ગોગડો કેટલું મારથી પ્રેમથી મારી હાટુ લાવ્યો છે, તો મારે કેમ એને એમ કેવું કે હું આ નહીં પહેરું એમ. પછી મેં પરાયણે આ પાડી. મેં કીધું ગોગડા મને બહુ ગમે છે. મને ગોગડો શું કે આપણે બે મેચિંગ કરશું. ઈ કે હું ઓલો સફેદ શર્ટ પહેરીશ અને તું આવડો સફેદ પહેરજે, ઈ કે સફેદ વન પીસ. એટલે મેં ઠપકારી લીધું. ઝીણકી ગોગડી બેની વાત તારી બધી હાસી, પણ તું આમાં છે ને હાવ ડાકણ જેવી લાગસ, એટલી ભૂંડી લાગસ ને એની વાત જ નહીં. એલી ઝીણકી ભલે ગમે એવી લાગો પણ માર ગોગડાને ગમે ને ઈ હું પહેરું તે. એલી માર ગોગડાનું કોઈ દી દિલ ન દુખાવ. એલી લે ડોક્ટર સાહેબ તમે એ ગોળા ખાવા આવ્યા લાગો છો. આ જો ને ગોગડા ભાઈ, મને તો આવા ગોળા બોળા કઈ ભાવે નહીં. બાયડી ઉપાડો લઈ ગઈ હતી મારી બાયડી, મને ગોળો ખાવા લઈ જાઓ. તે મેં કીધું હાલ, આજ કઈ બહુ કામ હતું નહીં દવાખાને, એટલે મેં કીધું હાલ તને ગોળો ખાવા લઈ જાવ. એટલે ગોગડા ભાઈ પછી હું છું ઓલા તમારે બનેવીને તો સારું છે ને? હા ડોક્ટર સાહેબ એને તો હાવ હારું તનકારા કરવા માંડ્યા, બહુ હારું જોવન ઊભા છે સામે ધોયેલ મૂળા જેવા, બહુ હારા થઈ ગયા. તમારા દવાખાને આવે કોઈ દી બીજી વાર આવે જ નહીં, એવા હાજા થઈ જાય છે. તમારું દવાખાનું એટલે દવાખાનું. ડોક્ટર સાહેબ મારી શીબરી માસી હાજા થઈ ગયા, એને એવું બધું દેખાવા મળ્યું. હવે તેને દવાખાને આવવાની જરૂર જ નહીં પડે, અને ક્યારેક ઓછું દેખાય ચશ્મા પહેરી લે તે મોજે મોજ. તો સારું લ્યો, મારા દવાખાને આવે ને બીજી વાર કોઈ આવે જ નહીં. બસ આપણો તો ઈ જ નિયમ કે એક વાર આવે બીજી વાર કોઈ દી નો ડોકાવો જોવે. તમે બધા પરિવાર આરે ગોળા ખાવા આવ્યા લાગો છો ગોગડાભાઈ. હા ડોક્ટર સાહેબ આ ગોળા વાળો મારો ભાઈબંધ છે, એને ગોળાની હજી લારી કરી જ છે કે ભાઈ ને બધાને ગોળા ખાવા લાવશે. એટલે મેં કીધું હાલ ને આજ મારે બહુ કામ નહોતું તે બધાને ગોળા ખાવા લાવ્યો છું. મારી બેન ને બનેવી, મારી ગોગડી, મારો ભાઈ ને બધા આવ્યા છે એમ ગોળા ખાવા. લંગા હું તમને એક વાત કહું, મને છે ને હવે અહીંયા ગમતું નથી હો. મને મારું ઘર યાદ આવે છે. હવે આપણે ઘરે કેદી વયું જવાનું છે? શું કામ હેરાન કરો છો? અહીંયા તમે હવે ઘર જમાઈ પડ્યા છો, કેટલા દી થઈ ગયા. અને બધા આડોશી પાડોશી ની બાઈઓ વાતો કરે છે કે કેદુનો જમાઈ લંગુ બે આઈ ગુડાણા છે, હારું નો લાગે. હવે તમને એમ નથી થાતું કે આપણે હવે આપણા ઘરે વયા જાવી એમ? કોઈની માથે નો પડાય. મારા ભાઈ ને બિચારાને માંડી એનું રોડવતા હોય, એમાં આપણું ઈ ક્યાં કરે? હાલો આપણે ઘરે વયા જાશું કાલ. હવે મારી લંગુ મને અહીંયા ગમતું નથી એક મિનિટે. મને એમ થાય વયું જ જાવું છે, પણ મારા ભાઈ બને એમ કીધું કે હમણાં તો નહીં યાદ રહેશે નકર આવડાય કે બીજા છે ને ઓલા મેં બૂસ માર્યા તીવડાઈ તને ગોતે છે તને માન નાખશે કે. એટલે હું અહીં પડ્યો છું. પણ હવે બીક નથી રાખવી, જે થાશે એ જોયું જશે. વયું જ જાવું છે, કાઈ બળેતરા નથી કરવી. તું બળેતરા કરમાં તું તારે, આપણે કાલ સવારમાં વહેલા નીકળી જાશું.
ભલે આપણે ગાડી દઈ દેવી પડે એમ કેશું કાલે મરી જા ગાડી લઈ જાવ હો મહણિયા એમ કહી દેવું બસ લ્યો તો વાંધો નહીં ભલે ને ગાડી ગુડી દેવી પડે ગાડી દઈ દેજો તમ તારે અને તમે મારી હાટુ જે ઘરેણા લાવ્યા હતા ને આપણા લગ્ન કર્યા ત્યારે હાર ની બધું પડ્યું છે મારી બુટી વેચ નાખજો અને હારે વેચ નાખજો ને બધાયનું દઈ દેજો કાઈ આપણે અહીં રહેવું નથી હારું ન લાગે હવે તો આપણે કોકનું કે હવે મને આ કોકનું ઘર લાગે આપણા ઘરે વયું જાવું છે હવે એ મોરિયા હારામ હારી ડીશ બનાવી છે ભારે ડીશ હોય ને એવી અમને 6 ડીશ બનાવી દે લંગુ હાટુ ને બધા હાટુ 6 ડીશ બનાવી દે હાલ ફટાફટ હાલો ગોગડાભાઈ તમને જ પેલા બનાવી દો હારામ હારી ડીશ 6 બનાવું ને ગોગડા તમાર ભાઈબંધ ને કયો 6 ડીશ આપણને બનાવી દે અને 2 નહીં પણ 3 ડીશ પાર્સલ કરાવવાની છે મમ્મી હાટુ પપ્પા હાટુ ને શિબરી માસી હાટુ એટલે પાર્સલ કરવાનું કહી દેજો પછી આપણે ખાઈને સીધા ઘરે વયા જાવી એલા મોરિયા 2 ડીશ અમારી બનાવશે હો ચિંકુના પપ્પા ગોળાવાળાને કયો ને કે એમાં ડૂટી ફૂટી નો નાખે મને ડૂટી ફૂટી ભાવતી નથી એલા મોરિયા એક ગોળામાં ડૂટી ફૂટી નો નાખતો મારા ભાઈ તાર ભાભી નથી ભાવતી